Tang tang tang. Tang tang tang. टन 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 सुनो घंटी बजता रे टन 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 सुनो घंटी बजे स्कूल की चलो स्कूल तुमको નમસ્કાર મિત્રો, મહાદેવ હર. હું યોગીરાજ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપની અપેક્ષા મુજબ વિડીયો અમે લાવીએ છીએ, તેમજ અમારી યુટ્યુબ ચેનલ યોગીરાજ યોગી ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ડિસ્પ્લે ઉપર તમે જોઈ રહ્યા છો અર્થશાસ્ત્ર ધોરણ 12 કુલ ગુણ 25 ડિસેમ્બર માસની જે એકમ કસોટી છે એ બાબતનું સોલ્યુશન છે અમે લાવ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણે. વિભાગ એ જોઈએ મિત્રો, નીચે આપેલા બહુવિકલ્પી પ્રશ્નોના યોગ્ય જવાબ લખો. 5 ગુણ છે દરેક પ્રશ્નનો, 1 ગુણ રહેશે. પ્રશ્ન પહેલો, ₹1ના કાગદી નોટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો જવાબ આવશે ડી, ભારત સરકારના નાણાં ખાતા દ્વારા. બીજો પ્રશ્ન, ભારતમાં વેપારી બેંકમાં મોટાભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તેમાં જવાબ આવશે ઓપ્શન સી, 3. મધ્યસ્થ બેંક એટલે શું? એમાં જવાબ આવશે ઓપ્શન બી, દેશની સર્વોચ્ચ બેંક. ચોથો પ્રશ્ન, વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો તેમાં જવાબ આવશે સી, ગોવા. 5મો પ્રશ્ન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી ક્ષેત્રો માટે ખોરાકમાં ન્યૂનતમ કેલેરી કેટલી નક્કી કરે છે? તેમાં જવાબ આવશે ડી, 2100. વિભાગ બી જોઈએ મિત્રો આપણે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 5 ગુણ છે. છઠ્ઠો પ્રશ્ન, વિશ્વની સૌપ્રથમ સ્થપાયેલ બેંકનું નામ જણાવો. વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બર્સિલોના છે. 7મું, NEFTનું પૂરું નામ આપો. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. 8મો પ્રશ્ન, નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો એટલે શું? નાણાકીય નીતિના જે સાધનોની સમગ્ર અર્થતંત્ર ઉપર એકસરખી અસર થાય છે તે પરિણાત્મક સાધનો છે. 9મો પ્રશ્ન, તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તો જવાબ જોઈએ આપણે. તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો સમાવેશ કર્યો છે. 10મો પ્રશ્ન, નિરપેક્ષ ગરીબીનો અર્થ સમજાવો. નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ પ્રાથમિક જરૂરિયાતો સાથે સંકળાયેલો છે. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ ગણાય છે. વિભાગ સી જોઈએ મિત્રો આપણે, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો. 4 ગુણ છે. 11મો પ્રશ્ન, મધ્યસ્થ બેંકના ગુણાત્મક સાધનોના માત્ર નામ આપો. જેમાં જોઈએ આપણે જવાબ સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ, ભેદભાવયુક્ત વ્યાજનો. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે, સાપેક્ષ ગરીબી એટલે શું? તેના ઉદાહરણ આપો. સાપેક્ષ ગરીબી સમાજના વિવિધ વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી સાથે સંકળાયેલ છે. આવકની અસમાન વહેંચણીને લીધે અમુક વર્ગ બીજા વર્ગ કરતાં ઓછી આવક મેળવતો હોય ત્યારે સાપેક્ષ ગરીબી અસ્તિત્વમાં આવે છે. દુનિયાના ગરીબ અને ધનિક તમામ રાષ્ટ્રોમાં આવકની અસમાન હોય ત્યાં સાપેક્ષ ગરીબી જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, એની આવક 20,000 છે, બીની આવક 15,000 છે, તો બી એ એની સાપેક્ષ ગરીબ કહેવાય. વિભાગ ડી જોઈએ મિત્રો આપણે. 13મો પ્રશ્ન, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત જણાવો. જેમાં આપણે પહેલું જોઈએ, વેપારી બેંક નફાના હેતુથી નાણાંની લેવડ દેવડ કરતી પેઢી છે, જ્યારે મધ્યસ્થ બેંકમાં જોઈ દેશમાં આર્થિક સ્થિરતા સાથે વિકાસ જાળવવા નાણાંની માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જાળવતી સંસ્થા છે. બીજો પોઈન્ટ, વેપારી બેંકો પ્રજાની થાપણો સ્વીકારે છે, જ્યારે મધ્યસ્થ બેંક પ્રત્યક્ષ રીતે પ્રજાની થાપણો સ્વીકારતી નથી. ત્રીજો પોઈન્ટ, વેપારી બેંકોના મુખ્ય નાણાકીય લેવડ દેવડના વ્યવહારો પ્રજા સાથે હોય છે, જ્યારે મધ્યસ્થ બેંકના મુખ્ય નાણાકીય વ્યવહારો બેંકો અને સરકાર સાથે હોય છે. ચોથો પ્રશ્ન, વેપારી બેંકોનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારી ધિરાણ કરી નફો કમાવાનું છે, જ્યારે મધ્યસ્થ બેંકનું મુખ્ય કાર્ય સમગ્ર નાણાકીય વ્યવસ્થાનું સંચાલન અને નિયમન કરવાનું છે તથા બેંકોની કામગીરી ઉપર ધ્યાન રાખવાનું છે. 5મો પોઈન્ટ, વેપારી બેંકો કાયદેસરનું ચલણ બહાર પાડી શકતી નથી, જ્યારે મધ્યસ્થ બેંકને કાયદેસરનું નાણું છાપવાનો અધિકાર છે. 6થો પોઈન્ટ, વેપારી બેંકો શાક સર્જન કરે છે, જ્યારે મધ્યસ્થ બેંક શાક નિયમન કરે છે. 7મો પોઈન્ટ, વેપારી બેંકો સરકારની બેંક તરીકે કામગીરી બજાવી શકતી નથી,
જ્યારે મધ્યસ્થ બેંક સરકારની બેંક તરીકે કામગીરી કરે છે. 8મો પોઈન્ટ, વેપારી બેંકો ગ્રાહકોના એજન્ટ તરીકેની કામગીરી બજાવે છે, જ્યારે મધ્યસ્થ બેંક સરકારના એજન્ટ તરીકેની કામગીરી બજાવે છે. પ્રશ્ન 14મો, ગરીબીના સામાજિક કારણો જણાવો. જેમાં પહેલું આપણે જોઈએ સામાજિક કારણ. શિક્ષણનું નીચું સ્તર ગરીબીનો પ્રશ્ન લાંબા ગાળાની દ્રષ્ટિએ શિક્ષણ સાથે સંકળાયેલો છે. બીજો પોઈન્ટ, ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે અને શિક્ષણનું સ્તર નીચું છે. ત્યારબાદ આથી કૃષિ ક્ષેત્રે ખેડૂતો દ્વારા નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, નવા સંસાધનો અને ખેત પેદાશના વેચાણ માટેના બજારોનો લાભ લઈ શકતો નથી. આથી ખેત ક્ષેત્રે હેક્ટર દીઠ અને શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી રહેતા ખેડૂતોની આવક નીચી રહેતા ગરીબી વધે છે. ગ્રામીણ ક્ષેત્રે વૈકલ્પિક રોજગારીની તકો ન હોવાથી તેણે નીચા વેતન દર સ્વીકારવા પડે છે. આથી પણ ગરીબીનું સ્તર ઊંચું છે. પ્રાથમિક શિક્ષણ પાછળ ઓછું રોકાણ થવાથી ઉત્પાદકતા નોંધપાત્ર વધી નહીં હોવાથી ગરીબી વધી છે. આથી જ ગરીબીનો પ્રશ્ન ઉકેલવા પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર મૂકવા જણાવ્યું છે. ત્યારબાદ લૈંગિક અસમાનતા. ભારતની સમાજ વ્યવસ્થામાં સ્ત્રી પુરુષ અસમાનતાના જે મોટા પ્રમાણમાં જોવા મળે છે. સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોને વધુ મહત્ત્વ અપાય છે અને સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષ્ય સેવાય છે. ત્યારબાદનો પોઈન્ટ, આથી સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈ વધુ રહેતા પ્રસૂતિ સમયનો મૃત્યુદર ઊંચો રહે છે તથા નવા જન્મેલા બાળકના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો જન્માવે છે. ત્યારબાદનો પોઈન્ટ, કામની બાબતમાં પણ એવી સામાજિકતા માન્યતાઓ પ્રવર્તે છે કે સ્ત્રીએ માત્ર ઘરકામ જ કરવું. આથી તેના શિક્ષણ પાછળ પણ ઓછું ધ્યાન અપાય છે. આથી સ્ત્રીઓ માટે રોજગારીની તકો પણ ઓછી ઉપલબ્ધ છે. પરિણામે કુટુંબની આવકની મર્યાદા રહેતા ગરીબી વધે છે. ત્યારબાદનો પોઈન્ટ, ભારતમાં કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ 50% છે. બીજી બાજુ સ્ત્રીઓના સ્વાસ્થ્યનું નીચે પ્રમાણે રોજગારીની તકો ઓછી અને વેતન દર નીચા હોવાથી કુટુંબની આવકનું પ્રમાણ નીચું રહેવાથી ગરીબી વધે છે. ત્યારબાદ વિભાગ સી જોઈએ મિત્રો આપણે. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. 15મો પ્રશ્ન, ગરીબીના આર્થિક કારણો જણાવો. શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. ભારતમાં ખેતી મુખ્ય વ્યવસાય હોવા છતાં ખેતી જૂની પદ્ધતિથી થતી હોવાથી તથા સિંચાઈની સગવડોનો અભાવ, રાસાયણિક ખાતરો અને સુધારેલા બિયારણોની ગરીબીને લીધે ઓછી વપરાશ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમનો અભાવ, ખેત ક્ષેત્રે થતું ઓછું મૂડીરોકાણ, વસ્તીનું વધુ દબાણ વગેરેને લીધે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહેતા આવક ઓછી મળતી હોવાથી ગરીબીનું પ્રમાણ વધ્યું છે. બિન આર્થિક ખેડાણ ઘટકો અને નાના અને સીમાંત ખેડૂતોનો મોટો વર્ગ હોવાથી પણ ગરીબી વધારે રહે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી પ્રવર્તમાન જમીનદારી પ્રથાએ જમીનની અસમાન વહેંચણી કરી છે. મોટાભાગની જમીનની માલિકી મર્યાદિત જમીનદારોની છે, પરંતુ આ વર્ગ પ્રત્યક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલો ન હોવાથી અને અન્ય વ્યવસાયોમાં રોકાયેલો હોવાથી ખેતીમાં મૂડીરોકાણ કરવામાં રસ ધરાવતો નથી. બીજી બાજુ તેમની જમીન ઉપર આ વર્ગ ખેતમજૂરો કે ભાગિયાઓ દ્વારા ખેતી કરાવે છે. આ લોકોની પોતાની માલિકીની જમીન ન હોવાથી તથા ખેડ હકની સલામતી ન હોવાથી તેમને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ કરવામાં રસ નથી. આથી ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબી જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ, નાના અને ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ. ભારતની ગરીબીનું એક મહત્વનું કારણ આયોજન દરમિયાન આર્થિક વ્યૂહરચનાની ખામી છે. બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપી નાના અને ગૃહ ઉદ્યોગો તરફ દુર્લક્ષ સેવાયું છે. ગ્રામ્ય ઉત્પાદન, આવક અને રોજગારીનો મુખ્ય આધાર નાના અને ગૃહ ઉદ્યોગો ઉપર છે. આ ઉપરાંત ખેતી સાથે સંકળાયેલા પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વગેરેનો પણ ઓછો વિકાસ થવાથી મોસમી બેકારી વધુ રહેતા ગ્રામ્ય ગરીબી વધુ જોવા મળે છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ, ઝડપથી વધતા ભાવો. ગરીબીને અસર કરતું મહત્વનું પરિબળ ભાવ વધારો છે. યુદ્ધ, કુદરતી આપત્તિ, નીચી રાષ્ટ્રીય આવક, વધતી માંગ, ઉત્પાદન ખર્ચનો વધારો વગેરે ભાવોને વેગ આપે છે. પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિ ઘટે છે. ત્યારબાદનો પોઈન્ટ, તેમનું જીવન ધોરણનું સ્તર ઘટે છે અને ગરીબી વધે છે. ભારતમાં માથાદીઠ આવક નીચા દરે વધી છે. બીજી બાજુ ફુગાવાની સમસ્યા તીવ્ર બની છે. આ ફુગાવાએ ગરીબાઈ વ્યાપક બનાવી છે. ત્યારબાદનો પોઈન્ટ, કેટલાક વર્ષોથી અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ જેવી પ્રાથમિક વસ્તુના ભાવમાં થયેલ જંગી વધારાએ ગરીબીનું પ્રમાણ વધાર્યું છે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ભારતમાં મોટાભાગે વસ્તી ગામડામાં ખેતી ક્ષેત્ર ઉપર નભે છે, પરંતુ ખેતી ક્ષેત્રે સિંચાઈની પૂરતી સગવડ ન હોવાથી વરસાદ ઉપર અવલંબન કરે છે, જેના લીધે જમીનમાં વર્ષમાં 1 કે 2 પાક જ લેવાય છે. આથી ગ્રામીણ ક્ષેત્રે મોસમી બેકારી વધુ જોવા મળે છે. ત્યારબાદનો પોઈન્ટ, ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે ખેતીને પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ગતિશીલતાનો અભાવ,
વગેરેને લીધે પણ બેરોજગારી વધુ જોવા મળે છે. તો મિત્રો આશા રાખીએ કે અમે જે માહિતી આપેલી છે આપને સમજાણી હશે. તેમજ આવી જ એજ્યુકેશનને લગતી, ટેકનોલોજીને લગતી તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયો અમે લાવીએ છીએ. તેમજ મિત્રો તમને અમુક પોઈન્ટ છે, અમુક એકમ છે ન સમજાતા હોય તો કોમેન્ટ કરીને અમને જણાવજો, જેથી નેક્સ્ટ વિડીયો છે અમે એ વિષય ઉપર બનાવી શકીએ. સારું મિત્રો, હાલ આટલું રાખીએ. આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.